કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. હું છું પીકેએસ ગાંધી અને આજે આપણે સમાંતર શ્રેણીનો ભાગ 1 આપણે જોવાના છે. તો મિત્રો આગલા ભાગમાં બેઝિક વસ્તુ આપણે જોઈ હતી કે જેની અંદર પ્રાકૃતિક સંખ્યા, એકી સંખ્યા અને બેકી સંખ્યા જેવી શ્રેણી હશે, જે આપણે બેઝિક શ્રેણી કહેવામાં આવશે. એનો સરવાળાની ફોર્મ્યુલા કઈ છે અને એનો સરવાળો તમે કેવી રીતે કરી શકો. જ્યારે આજના ભાગમાં આપણે સ્પેસિફિક આપણે એમ કહીએ તો એરિથમેટિક પ્રોગ્રેશન એટલે સમાંતર શ્રેણીની અંદર જે બેઝિક વસ્તુ એરિથમેટિક પ્રોગ્રેશન જેને આપણે એપી તરીકે ઓળખવામાં આવે છે, આપણે આજે એની ચર્ચા કરીશું. મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે જીપીએસસી 1-2 અને હાલની અંદર સીસીની જે સિલેબસ જે છે, જે ગણિતના સિલેબસની અંદર સમાંતર શ્રેણીનો જે છે સમાવેશ કરવામાં આવ્યો છે અને એટલા માટે જે છે સમાંતર શ્રેણી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણા માટે બની શકે. અને એવું બની શકે કે પરીક્ષાની અંદર તમે 2 થી વધારે પ્રશ્નો પણ જે છે આ ચેપ્ટરમાંથી તમે એક્સપેક્ટ કરી શકો. તો એટલા માટે મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોને કહેવું છું કે ખૂબ જ ધ્યાન આપજો. આ ટોપિક આપણા માટે ખૂબ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો પ્રથમ તો આપણે શીખીએ કે સમાંતર શ્રેણી કોને કહેશું, એટલે સમાંતર શ્રેણીની વ્યાખ્યા શું છે. તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા આ પ્રમાણે છે કે જે શ્રેણીમાં 2 ક્રમિક પદો વચ્ચે તફાવત એક સરખો હોય. જે શ્રેણીમાં 2 ક્રમિક પદો વચ્ચે તફાવત એક સરખો હોય તથા તફાવત શૂન્ય ના હોય તો તેવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહે છે. એવી શ્રેણીને આપણે શું કહેશું? સમાંતર શ્રેણી કહેશું. તથા આ તફાવતને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે અને જે તફાવત સરખો છે એને આપણે શું કહેશું? સામાન્ય તફાવત તરીકે એને ઓળખવામાં આવે છે. તો મિત્રો દાખલા તરીકે એક શ્રેણી લખું કે 3, 6, 9, 12, 15 આ એક શ્રેણી છે. હવે દરેક 2 સંખ્યા વચ્ચે તમે તફાવત જુઓ ને તો દરેક 2 સંખ્યા વચ્ચે તફાવત, તો અહીંયા તમે જોઈ શકો કે તફાવત કેટલાનો છે? 3 નો છે. 6 અને 9 વચ્ચે તફાવત કેટલાનો છે? 3 નો છે. 9 અને 12 વચ્ચે તફાવત કેટલાનો છે? 3 નો છે. અને 12 અને 15 વચ્ચે તફાવત કેટલો છે? 3 નો છે. તો અહીંયા એક સરખો તફાવત છે દરેક 2 ક્રમિક સંખ્યા વચ્ચે. તો એટલા માટે આ શ્રેણીને આપણે શું કહેશું? સમાંતર શ્રેણી કહેશું. તો આ શ્રેણીને કહેવામાં આવે છે સમાંતર શ્રેણી. અને આ જે તફાવત સરખો છે એને આપણે શું કહેશું? સામાન્ય તફાવત એને કહેવામાં આવે છે. હવે મિત્રો જ્યારે પણ આપણે તફાવતની વાત કરીએ ને એનો અર્થ શું થાય કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. એટલે જ્યારે મેં અહીંયા 3 લખ્યા ને એ કેવી રીતે બનશે? તો આ 6 માંથી 3 બાદ થશે એટલે તમને 3 મળે. આ 3 કેવી રીતે મળશે? 9 માંથી 6 બાદ કર્યા. આ 3 કેવી રીતે મળશે? 12 માંથી 9 બાદ કર્યા. આ 3 કેવી રીતે મળશે? તો 15 માંથી 12 બાદ કર્યા. બરાબર મિત્રો? તો એટલા માટે જે છે આ શ્રેણીને શું કહેશું? સમાંતર શ્રેણી કહેશું. શ્રેણી કોઈ પણ પ્રકારની હોય. દાખલા તરીકે અહીંયા હું 2, 6, 10, 14, 18 આ એક શ્રેણી લખું. હવે આ શ્રેણીમાં તફાવત જો 4 નો છે. આ શ્રેણીમાં તફાવત કેનો છે? 4 નો છે. તો આને પણ આપણે શું કહેશું? સમાંતર શ્રેણી કહેશું. કોઈ પણ શ્રેણી હોઈ શકે. દાખલા તરીકે 0.5, 1, 1.5, 2, 2.5 આવી કોઈ શ્રેણી જતી હશે તો આ દરેક વચ્ચે તફાવત કેટલાનો છે? 0.5 નો છે. તો આને પણ આપણે શું કહેશું? સમાંતર શ્રેણી કહેશું. એટલે અહીંયા સમાંતર શ્રેણીનો ઉપયોગ એટલા માટે થાય છે કેમ કે કોઈ પણ પ્રકારની શ્રેણી હશે, એ દશાંશમાં હશે, અપૂર્ણાંકમાં હશે, સાદી રકમ હશે, ગુણાંકવાળી શ્રેણી હશે, કાં તો એકી કાં તો બેકી સંખ્યા અથવા તો પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ, દરેકમાં તમે એનો ઉપયોગ કરી શકો. કન્ડિશન શું છે? દરેક 2 ક્રમિક સંખ્યા વચ્ચે તફાવત સરખો હોવો જોઈએ, એ એની કન્ડિશન છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે જો આપણે થોડું ડિટેલમાં અંદર સમજીએ તો અહીંયા જે છે કે કોઈ પણ શ્રેણી હશે તો એ શ્રેણીની પ્રથમ રકમને આપણે A1, બીજી રકમને A2, ત્રીજી રકમને A3, A4 AN તરીકે દર્શાવવામાં આવે છે. એક સમાંતર શ્રેણીના n પદો હોય અને 2 પદો વચ્ચે તફાવત d હોય તો સમાંતર શ્રેણીને કેવી રીતે ઓળખવામાં આવે છે? A+D, A+2D, A+3D એ પ્રમાણે જે છે સમાંતર શ્રેણીને લખવામાં આવે છે. એટલે મિત્રો ફરીથી હું સમજાવું છું. ધારો કે શ્રેણી A1, A2, A3, A4 હોય. એટલે દાખલા તરીકે એકદમ સિમ્પલ પાછો એ જ એક્ઝામ્પલ લઈએ કે આપણે લખ્યા 3, 6, 9, 12, 15, 18. હવે આ જે છે કે આને આપણે પ્રથમ પદ જેને A1 તરીકે પણ દર્શાવવામાં આવે છે અને ઘણી બધી બુકોમાં એને T1 તરીકે પણ દર્શાવવામાં આવે છે. અને બીજું પદ એટલે A2 અથવા T2 અને ત્રીજું પદ કહેવામાં આવે છે. બરાબર? એને T3 તરીકે પણ દર્શાવવામાં આવે છે. અને દાખલા તરીકે આ શ્રેણીનું છેલ્લું પદ જે છે તે આપણે એવું સમજીએ કે 99 હોય તો આને જે છે 99માં પદ તરીકે પણ દર્શાવે અથવા તો TN તરીકે પણ દર્શાવવામાં આવે છે. હવે આ દરેક સંખ્યા વચ્ચે આપણે જોઈએ કે તફાવત કેટલાનો છે? 3 નો છે.
તો આ જે તફાવત 3નો છે ને એને કઈ રીતે દર્શાવવામાં આવે છે? ડી થી દર્શાવવામાં આવે. સમાન તફાવત કેનાથી દર્શાવવામાં આવે છે? ડી થી દર્શાવવામાં આવે છે. તો આ પ્રથમ પદ જે છે એને A1 અથવા T1, બીજું પદ A2 અથવા T2, ત્રીજું પદ A3 અથવા T3. તો અહીંયા મિત્રો આખી શ્રેણીની અંદર જે છે જેટલા બી પદ હશે એને આ રીતે દર્શાવવામાં આવે છે, અને દરેક વચ્ચે જે સમાન તફાવત છે એને આપણે કેવી રીતે દર્શાવવામાં આવે છે? ડી થી. તો અહીંયા તમારી જે સમાંતર શ્રેણીની જે છે કે શ્રેણી કેવી રીતે બને છે? તો આ પ્રમાણે બને છે કે પ્રથમ પદ A હશે તો બીજું A પ્લસ ડી, ત્રીજું A પ્લસ 2D, ચોથું A પ્લસ 3D. તો આ પ્રમાણે આખી સમાંતર શ્રેણી જે છે એ તમારી બને છે. હવે એની કિંમત તમે 2 લઈ લો અને સમાન તફાવત બીજો 2 હશે તો શું થશે? 2 + 2 4, 2 + 4 6, 2 + 6 8. તો આ પ્રમાણે તમને જે છે એક સમાંતર શ્રેણી તમને મળે 2 4 6 8 એ પ્રમાણે. તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે કે સમાંતર શ્રેણી અંદર પદો જે છે તે કેવી રીતે ઓળખવામાં આવે છે. હવે બીજું આગળ આપણે વધીએ તો પ્રથમ તો જે છે કે સમાંતર શ્રેણીનું સૂત્ર શું? ખૂબ જ અગત્યનું. સમાંતર શ્રેણીનું બેઝિક સૂત્ર જે છે તે આ છે કે Tn or L બરાબર A પ્લસ n માઇનસ 1D. Tn or L બરાબર A પ્લસ n માઇનસ 1D. બધા જે છે L એટલે શું? છેલ્લી ટર્મ, લાસ્ટ ટર્મ તરીકે ઓળખવામાં આવે. Tn મેં તમને અત્યારે સમજાવ્યું કે છેલ્લો પદને આપણે Tn થી ઓળખવામાં આવશે. જો હવે એ કયું છે તો પ્રથમ પદ કહેવાય, એને આપણે શું કહેશું? પ્રથમ પદ. n એટલે કેટલા પદો છે જે શ્રેણી ચાલે છે એમાં કેટલા પદો છે એને આપણે કેવી રીતે દર્શાવશું? n થી દર્શાવશું. દરેક બે પદો વચ્ચે તફાવતને કેનાથી દર્શાવશું? d થી દર્શાવશું. અને an એટલે nમું પદ, જે મેં તમને કીધું an અથવા tn, nમું પદ અથવા છેલ્લું પદ કયું છે એનાથી દર્શાવવામાં આવશે. મિત્રો તો અહીંયા જે છે an એટલે શું? છેલ્લું અથવા nમું પદ. an અથવા tn મેં તમને કીધું ઘણી બધી બુકોમાં an તરીકે દર્શાવવામાં છે, ઘણી બધી બુકોમાં tn તરીકે દર્શાવવામાં છે. ખાસ કરીને આપણે જે ઉપયોગ કરશું એ tn નો ઉપયોગ કરશું. તો an અથવા tn ને શું કહેવામાં આવશે? છેલ્લો પદ. અને છેલ્લા પદને લાસ્ટ ટર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, tn તરીકે પણ ઓળખવામાં આવે અને an તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. તો આ સૂત્ર જે છે t ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર યાદ રાખવાનું છે, tn ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n માઇનસ 1D. આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે, એ આપણે ખાસ સમજવાનું છે. ચલો બધાને ખ્યાલ આવી ગયો હશે. તો આને આપણે શું કહેશું? સમાંતર શ્રેણી કહેશું. હવે જેમ જેમ દાખલાઓ કરશું ને તેમ વધારે તમને ખ્યાલ આવશે. તો અહીંયા આગળ વધીએ આપણે. તો પ્રથમ જે છે પ્રકારની અંદર, પ્રથમ પ્રકાર, અહીંયા આપણે જે બધા પ્રશ્નો જે છે, કયા કયા પ્રશ્નો કેવી રીતે પરીક્ષામાં પૂછાય છે એના અલગ અલગ પ્રકાર બનાવ્યા છે. તો પ્રથમ પ્રકાર જો કે જેની અંદર સમાંતર શ્રેણીનો n પદો, એટલે પ્રથમ પ્રકારમાં આપણે જોશું કે કેટલા પદો છે એ શોધવા માટે. તો અહીંયા ફોર્મ્યુલા તો એ છે Tn બરાબર A પ્લસ n માઇનસ 1D. યાદ શું રાખવાનું છે? Tn બરાબર A પ્લસ n માઇનસ 1D. ફરીથી થોડું રિવાઇઝ કરી લે. આને શું કહેવામાં આવે? છેલ્લો પદ. આ શું છે? પ્રથમ પદ. આ કુલ પદોની સંખ્યા. અને ડી શું છે? સામાન્ય તફાવત. ડીને શું કહેશું? સામાન્ય તફાવત. તો આ બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ છેલ્લો પદ છે, એ બરાબર પ્રથમ પદ, n કુલ કેટલા પદો છે, અને ડી એટલે શું? સામાન્ય તફાવત. દરેક બે ક્રમિક સંખ્યા વચ્ચે સામાન્ય તફાવત કેટલો છે તો એને આપણે કેવી રીતે દર્શાવશું? ડી થી દર્શાવશું. તો મિત્રો હવે જ્યારે શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી, તો પ્રશ્ન આ રીતે આવે છે કે 1 3 5 7 9 11 13 ખાલી જગ્યાનું 53મું પદ શોધો. એટલે પ્રશ્ન એ છે કે આપણે અહીંયા પદ શોધો કે 53મું પદ કયું આવશે. તો મિત્રો હવે તમે ખાસ ધ્યાન રાખો, તો આ શ્રેણી જે છે 1 3 5 7 9 11 13 આ પ્રમાણે આ શ્રેણી જાય છે, અને આપણે શોધવાનું છે કે આનું 53મું પદ કયું આવશે. હવે 53મું પદ આપણે શોધવાનું છે. હવે આની અંદર જે બધી રકમ જે છે કે આ પ્રથમ પદ કયું છે? 1. એને આપણે કેવી રીતે દર્શાવીએ? A થી. તો A બરાબર કેટલા છે? 1. હવે દરેક બે સંખ્યા વચ્ચે તફાવત જુઓ તો કેટલાનો છે? 2 નો. દરેક બે વચ્ચે તફાવત કેટલા છે? 2 નો. એટલે અહીંયા તમારી ડી ની કિંમત કેટલી થઈ ગઈ? 2. કે દરેક બે સંખ્યા વચ્ચે તફાવત કેટલા છે? 2 નો. અને તમારે કેટલામું પદ શોધવાનું છે? 53મું પદ. તમારે કયું 53મું પદ શોધવાનું છે? એનો અર્થ શું થાય કે n ની કિંમત કેટલી થઈ ગઈ? 53. n ની કિંમત કેટલી થઈ? 53. કેમ કે તમારે 53મું પદ શોધવાનું છે. તો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ કે મારો 53મું પદ કયું આવશે? તો A પ્લસ n માઇનસ 1D. જેમાં પ્રથમ પદ કયું છે? 1 છે. કુલ પદોની સંખ્યા કેટલી છે? 53 માઇનસ 1. અને દરેક બે સંખ્યા વચ્ચે તફાવત કેટલાનો છે? 2 નો.
તો 1 વત્તા આ થવાના 52 ગુણ્યા 2, તો 1 વત્તા 2 દુ 4, 2 પચામ 10, તો 104 વત્તા 1, તો જવાબ કેટલા આવશે? 105. ખ્યાલ આવ્યો મિત્રો? તો જવાબ કેટલા આવશે? 105, એટલે ઓપ્શન નંબર ડી. બહુ સિમ્પલ છે, ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. પહેલો પદ જે છે જેને આપણે એ થી દર્શાવશું, દરેક બે પદ વચ્ચે જે તફાવત છે ને ડી થી દર્શાવશું. 53મું પદ શોધવાનું છે, એટલે n બરાબર કેટલા થવાના? 53, અને 53મું પદ કયું આવશે? એટલે T53 થી આપણે દર્શાવશું. બધાને ખ્યાલ આવી ગયો? તો આપ જે પહેલા પ્રકારની અંદર આપણે એવી બધી જે છે શ્રેણી લેશું કે જેની અંદર આપણે પદ શોધવાનું છે. ચાલો આપણે આગળ વધીએ. બધાને ખ્યાલ આવી ગયો છે? બીજા પ્રશ્ન પર આપણે જઈએ. બીજો પ્રશ્ન આ છે, બધા પ્રશ્નો અલગ અલગ છે, ખૂબ જ સમજીને વિચારીને બધા પ્રશ્ન સોલ્વ કરવાના છે. -17, -13, -9 નું 16મું પદ શોધો. કયું પદ શોધવાનું છે? 16મું પદ. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો, અહીંયા શ્રેણી કઈ છે? માઇનસમાં જાય છે. અહીંયા શ્રેણી કેમાં જાય છે? માઇનસમાં. તો અહીંયા જે છે તમારી શ્રેણી આવી જાય છે -17 છે, -13 છે, -9 છે, અને આ પ્રમાણે જે છે શ્રેણી આગળ વધે છે, અને તમારે શોધવાનું છે 16મું પદ. હવે મિત્રો પ્રથમ તો આપણે ખ્યાલ આવી જાય કે પ્રથમ પદ કયું છે? તો a બરાબર -17. a બરાબર -17 તમારું પ્રથમ પદ છે. આ થઈ ગયું તમારું પ્રથમ પદ. હવે આપણે શોધવાનું છે કે બે પદો વચ્ચે તફાવત. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, બે પદો વચ્ચે તફાવત. તો બે પદો વચ્ચે તફાવત કેટલી લેશું? તો બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરવાની. એટલે આ બીજી સંખ્યા છે અને આ પહેલી સંખ્યા છે. અને અહીંયા તમે શોર્ટમાં જે છે આ રીતે પણ યાદ રાખી શકો કે d બરાબર t2 - t1. એટલે શું? બીજું પદ માઇનસ પહેલું પદ, બીજું પદ માઇનસ પહેલું પદ. હવે બીજું પદ કયું છે? -13. બીજું પદ કયું છે? અહીંયા -13 છે, અને અહીંયા -17 છે. વચ્ચે શું લખશું? માઇનસ. તો -13 - +17 એટલે કેટલા થશે? 4. એટલે દરેક બે સંખ્યા વચ્ચે તફાવત કેટલાનો છે? 4 નો છે. બીજું કે કેટલા પદો જવાનું છે? 16 પદ. એટલે 16 પદ કીધા છે, એટલે અહીંયાથી ખ્યાલ આવી જાય કે n ની કિંમત કેટલી લેવાની? 16. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા a ની કિંમત -17 છે, d ની કિંમત 4 છે, 16 પદ સુધી જવાનું છે, તો n ની કિંમત કેટલી લેવાની? 16. તો અહીંયા જો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો t 16મું પદ બરાબર a પ્લસ n - 1d. તો અહીંયા પ્રથમ a ની કિંમત કેટલી છે? -17 પ્લસ n કેટલા છે? 16 માંથી 1, અને તફાવત કેટલાનો છે? 4 નો. તો અહીંયા -17 વત્તા 16 માંથી 1 જાય તો 15 ગુણ્યા 4, તો -17 વત્તા 60. -17 વત્તા 60, તો 60 માંથી 17 બાદ કરીએ તો કેટલા થવાના? 43. એટલે જવાબ કેટલા આવશે? 43. તો અહીંયા જવાબ કેટલા આવશે? ઓપ્શન નંબર ડી. કેટલા આવશે? 43 જે છે તે આપણો જવાબ આવશે. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે પ્રથમ પદ કયું છે? સમાન તફાવત. અને સમાન તફાવતમાં આ રીતે શોધો, એમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું કે અહીંયા ભૂલ નહીં પડી જોઈએ. જો તફાવત શોધવામાં ભૂલ પડી ગઈ તો આખો પ્રશ્ન આપણો ખોટો પડી જશે, એટલે આપણો જવાબ આવશે જ નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે 60 માંથી 17 બાદ કરતા તમને જવાબ 43 મળી શકે છે. ચાલો બધાને ખ્યાલ આવી ગયો? બીજો પ્રશ્ન આપણે જોઈએ. ચાલો ત્રીજા પ્રશ્ન પર આપણે જઈએ. પ્રશ્ન નંબર 3 પર જઈએ. 101, 96, 91 નું 31મું પદ શોધો. તો મિત્રો અહીંયા આપણે 31મું પદ શોધવાનું છે. પ્રશ્ન જોઈને તમને ખ્યાલ આવી જશે કે હવે જે છે પ્રથમ પદ a બરાબર કેટલા છે? 101. સમાન તફાવત d બરાબર કેટલા છે? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, એટલે t2 - t1 કરવાના. એટલે 96 માંથી 101 બાદ કરું તો કેટલા થવાના? -5. કેટલા થશે? -5. અને અહીંયા કેટલા પદો લેવાના છે? 31 પદો. એટલે n બરાબર કેટલા થવાના? 31. એટલે મારે રકમ કઈ શોધવાની? T31 બરાબર a પ્લસ n - 1d. ફરીથી સૂત્ર આપણે મૂકી દીધું છે. તો અહીંયા a ની કિંમત કેટલી આવશે? 101 આવશે. n ની કિંમત 31 માંથી 1, અને d ની કિંમત કેટલી છે? -5. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખો. પ્રથમ અહીંયા આપણે શું કરશું કે આ 101 તો આપણે લખવાના છે, પણ અહીંયા આપણે ધ્યાન શું રાખવાનું કે ભાઈ આ માઇનસ છે, આ કયા છે? માઇનસ છે, અને આ પ્લસ છે. તો માઇનસ પ્લસ શું થવાનું છે? માઇનસ. એટલે પહેલા અહીંયા માઇનસ લખી દેવાનું, અને પછી આપણે જોવાનું કે આ રકમ કઈ થઈ? 31 માંથી 1 જશે તો 30, અને આ 5, તો અહીંયા થવાના 101 માઇનસ 45, 15, 150. તો 150 માંથી 101 આપણે બાદ કરીએ તો જવાબ કેટલા આવવાના? -49. એટલે ઓપ્શન નંબર એ. માઇનસ કેટલા આવશે? 49. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા પ્રશ્ન જે છે સિમ્પલ બની શકે, ખાલી સૂત્ર પર ધ્યાન રાખવાનું છે, અને અહીંયાથી તમે પ્રશ્ન સોલ્વ કરી શકો. તો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. આગળ વધીએ. તો ચોથો પ્રશ્ન જો થોડોક અલગ લાગે છે. મેં તમને શું કીધું કે આપણા ચેપ્ટરમાં દરેક પ્રકારની શ્રેણીનો સમાવેશ કરશું, જેથી તમને પરીક્ષામાં કશે પણ તમને પ્રોબ્લેમ નહીં આવે. હવે તમે જોઈ શકો છો કે ચોથા નંબર 3, 9/2, 6, 15/2 નું 10મું પદ શોધવાનું છે.
તો મિત્રો અહીંયા જે છે ખાસ તમારે ધ્યાનમાં શું રાખવાનું છે કે પ્રથમ પદ બધાને ખ્યાલ આવી જાય કે પ્રથમ પદ કયું છે 3. હવે તમારે એક સામાન્ય તફાવત ડી શોધવાનો છે. એના માટે મેં તમને શું કીધું કે બીજું પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, ખાલી આટલું ધ્યાન રાખવાનું. બીજું પદ કયું છે 9/2 માઇનસ પ્રથમ પદ કયું છે 3, આટલું ધ્યાનમાં રાખવાનું. હવે તમે અહીંયા કહો તો 3 દુ કેટલા થવાના 6, એટલે 9 માંથી 6 ભાગ્યા કેટલા થાય 2. લસા લેશો તો બી ચાલે, કાં તો 2 ગુણ્યા 3 6 થવાના, 9 માંથી 6 ભાગ્યા 2 તો આ કેટલા થવાના 3/2. તો તફાવત કેટલાનો છે 3/2 નો તફાવત છે. ને હવે જે છે કેટલા પદ લેવાના છે તો n બરાબર 10. તો આપણે t10 ની કિંમત જે શોધવાની છે તો t10 બરાબર a પ્લસ n માઇનસ 1d. t10 ની કિંમત a પ્લસ n માઇનસ 1d જે છે એ t10 ની કિંમત છે. હવે a ની કિંમત કેટલી આવી 3, n ની કિંમત કેટલી છે 10 માંથી 1 અને d બરાબર કેટલા છે 3/2. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 વત્તા આ થવાના 10 માંથી 1 જે એટલે 9 બરાબર, 9 ગુણ્યા 3/2. તો આ થવાના 3 વત્તા 9 તાલી 27/2. ફરીથી જે છે 2 તાલી કેટલા થવાના 6, તો 6 વત્તા 27/2 કરશો તો આ કેટલા થવાના 33/2. એટલે જવાબ કેટલા આવશે 33/2 જે છે તે આપણો જવાબ આવશે. ખાસ જે તમે પ્રશ્નને સમજ્યા, એ શું લેવાનું છે, ડી શું લેવાનું છે, એન શું લેવાનું છે એ સમજ્યા, તમે ફોર્મ્યુલા મૂકી દીધી અને એના પછી ગણતરીમાં ભૂલ નહીં પડી જાય. એકદમ ચોક્કસ કોન્સન્ટ્રેશન ફોકસ રાખીને આપણે ગણતરી કરવાની. ચલો બધાને ખ્યાલ આવ્યો. ચોથો પ્રશ્ન આગળ વધીએ. હવે જે છે પ્રકાર 2, તો આપણે પ્રકાર 1માં કે કયું પદ આવશે તે આપણે શોધ્યું. પ્રકાર 2 ની અંદર સમાંતર શ્રેણીનો સરવાળો કે કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હશે એનો સરવાળાનું સૂત્ર શું છે, એનો સરવાળો કેવી રીતે કરી શકાય. ફરીથી જે બેઝિક ફોર્મ્યુલા છે tn બરાબર a પ્લસ n માઇનસ 1d, એ સૂત્ર બધાને ખ્યાલ હશે. અને અહીંયા જે છે સરવાળાનું સૂત્ર, પ્રથમ સૂત્ર શું છે તો અહીંયા હું દર્શાવું છું. પ્રથમ સૂત્ર છે Sn બરાબર n/2 a પ્લસ n. ફોર્મ્યુલા કઈ બનશે જો અહીંયા લખું છું, Sn બરાબર n/2 a પ્લસ tn. આ a શું છે પ્રથમ પદ, એ શું છે પ્રથમ પદ, અને tn શું છે છેલ્લો પદ, તો n/2 a પ્લસ tn. જ્યારે તમને પ્રથમ પદ અને છેલ્લો પદ આપેલો હોય અને તમારે સરવાળો કરવો હોય તો ડાયરેક્ટ તમે સરવાળો કરી શકો કે n/2 a પ્લસ tn. પણ જો છેલ્લો પદ આપને નથી ખબર તો એના માટે આપણે શું કરશું કે આપને ખબર છે કે છેલ્લા પદની ફોર્મ્યુલા શું છે, tn બરાબર શું છે a પ્લસ n માઇનસ 1d. તો અહીંયા ફરી તમે a પ્લસ n માઇનસ 1d tn ની જગ્યાએ લખી શકો. તો એના માટે આ ફોર્મ્યુલા બની જશે n/2 a પ્લસ a 2a પ્લસ n માઇનસ 1d. એટલે આપણે બે સૂત્ર યાદ રાખવાના છે. પહેલું સૂત્ર કયું Sn બરાબર n/2 a પ્લસ tn, અને બીજું સૂત્ર કયું Sn બરાબર n/2 ટ્વાઇસ a પ્લસ n માઇનસ 1d. બરાબર મિત્રો, તો અહીંયા બે સૂત્ર યાદ રાખવાના છે, પહેલું અને બીજું. જે રકમ તમને આપી હશે એ પ્રમાણે આ સૂત્રનો બી ઉપયોગ કરી શકો અથવા તો આ સૂત્રનો બી તમે ઉપયોગ કરી શકો, પણ બંને યાદ રાખો તો સરળ પડશે. પરીક્ષામાં ફટાફટ તમે જવાબ લાવી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરવાળો, સમાંતર શ્રેણીના સરવાળા માટે જે છે આ બે ફોર્મ્યુલા જે છે એ તમારે બુકમાં લખવાની રહેશે અને તમારે એને યાદ રાખવાની રહેશે. તો આગળ વધીએ. તો પ્રથમ પ્રશ્ન તમને આવી આપ્યો છે 2, 7, 12 નું 10મું પદનો સરવાળો શોધો. 10મું એટલે 10 પદ સુધીનો સરવાળો આપણે શોધવાનો છે. તો અહીંયા શ્રેણી ચાલે છે 2, 7, 12 ખાલી જગ્યા ડેશ ડેશ. આપણે ખ્યાલ આવી કે છેલ્લું પદ આપણે ખબર નથી, પણ 10મું પદ એટલે 10 પદ સુધીનો આપણે સરવાળો કરવાનો છે. તો પ્રથમ તો જે આપણે ખ્યાલ છે કે પહેલી રકમ કઈ છે 2, એટલે a બરાબર 2. સામાન્ય તફાવત d બરાબર 7 માંથી 2 ઓછા કરવાનું, એટલે 7 માંથી 2 ઓછા કરવાનું તો કેટલા થવાના 5. અને n કેટલા પદો લેવાના છે 10, એટલે n બરાબર 10, આટલું ખબર છે. અહીંયા છેલ્લું પદ કયું છે તે આપણે ખબર નથી. તમે બે રીતે કરી શકો, કાં તો પહેલા છેલ્લું પદ શોધો અને પ્રથમ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો, પણ એ બધું કરવાની જરૂર નથી. જો તમને તરત ખ્યાલ આવી જાય કે મારી પાસે a છે, મારી પાસે d છે અને મારી પાસે n છે અને મારે સરવાળો કરવાનો હોય તો n/2, તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશો 2a પ્લસ n માઇનસ 1d. તો કયો ઉપયોગ કરશો 2a પ્લસ n માઇનસ 1d. આનો ઉપયોગ કરી લઈએ. તો હવે આમાં ફક્ત તમારે રકમ મૂકવાની છે. n એટલે 10/2, 2 એટલે 2 ગુણ્યા 2 પ્લસ n કેટલા છે 10 માંથી 1, અને સમાન તફાવત કેટલાનો છે 5 નો. તો 2 × 5 = 10, તો અહીંયા 5 આવ્યા. આ 2 દુ 4 થશે, આ 10 માંથી 1 જશે 9, 9 × 5 = 45. તો આ કેટલા થવાના 5 ગુણ્યા 45 વત્તા 4 એટલે કેટલા થવાના 49.
તો 5 9 ઝા 45, 5 4 ઝા 20 પ્લસ 4 24. તો જવાબ કેટલા આવશે? 245, ઓપ્શન નંબર એ. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ફક્ત સૂત્ર પર જ આધારિત છે બધા પ્રશ્નો. સૂત્ર તમે ધ્યાનમાં રાખશો તો પ્રશ્ન તમારા માટે સહેલો બની જાય. ચાલો આગળ વધીએ. બીજો પ્રશ્ન, -37, -33, -29 નું 12મું પદનો સરવાળો શોધો. કેટલા પદોનો? 12 પદો સુધીનો સરવાળો શોધવાનો છે. ફરીથી એની કિંમત કેટલી છે? -37. ડી ની કિંમત કેટલી છે? -33 માંથી -37 બાદ કરવાના, વચ્ચે આમ આ રીતે લખવાનું. એટલે -33 વત્તા 37, એટલે 37 માં કેટલા ઉમેરાય? 4. તો તફાવત કેટલાનો છે? 4 નો. 37 માંથી 33 બાદ કરતા તફાવત કેટલાનો? 4 નો. કેટલા પદ સુધી જવાનું છે? 12 પદ સુધી. તો અહીંયાથી SN બરાબર શું થશે? n/2 twice a plus n-1d. n/2 twice a plus n-1d. તો અહીંયા n જે છે બરાબર 12 છે, 12/2. એની કિંમત કેટલી છે? જો ધ્યાન રાખો, એની કિંમત કેટલી છે? -37 છે. અહીંયા પ્લસ છે. n કેટલા લેવાના છે? 12. એટલે 12 માંથી 1. તફાવત કેટલાનો છે? 4 નો. એટલે ગુણ્યા 4. તો અહીંયા 2 છંગ 12, એટલે અહીંયા તો 6 આવી જશે. અહીંયા 2 7 ઝા 14, 2 3 6 74, પણ કેટલા? -74 થવાના. અને અહીંયા પ્લસ જે છે 12 માંથી 1 જે છે તો 11, 11 ચોક 44. તો આ કેટલા થવાના? 44. હવે -74 માંથી 44 આપણે બાદ કરીએ તો કેટલા થવાના? માઇનસ તો રહેવાનું, કેમ કે મોટી સંખ્યા માઇનસમાં છે એટલે માઇનસ તો આવશે જ. 74 માંથી 40 બાદ કરીએ તો કેટલા થવાના? 30. ને 6 × 18, એટલે -180 જે છે તે જવાબ આવશે. કેટલા આવશે? -180. ચાલો બધાને ખ્યાલ આવી ગયો? -180 જે છે એ સરવાળો થશે આપણો જવાબ. ચાલો બધાને ખ્યાલ આવી ગયો હશે કે બેઝિક ફોર્મ્યુલાનો તમારે ઉપયોગ કરવાનો છે. ચાલો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન, દશાંશવાળી સંખ્યા કીધી છે. 0.6, 1.7, 2.8 નું 100મું પદનો સરવાળો શોધો. એટલે 100 પદનો આપણે સરવાળો શોધવાનો છે. ફરીથી પ્રથમ કિંમત કેટલી છે? 0.6 છે. બી બરાબર કેટલા થશે? સોરી, બી નહીં પણ ડી બરાબર સામાન્ય તફાવત. ડી બરાબર કેટલા થશે? તો 1.7 માંથી 0.6 બાદ કરવાના. 1.7 માંથી 0.6 બાદ કરવાના, એટલે કેટલા થવાના? 1.1. બરાબર. તો આ થશે 1.1. અને કેટલા પદ લેવાના છે? 100 પદ. તો સરવાળો કરીએ તો SN બરાબર n/2 twice a plus n-1d. તો અહીંયા n/2 એટલે 100/2 કરવાના છે. twice એટલે 2 ગુણ્યા 0.6, વચ્ચે પ્લસ છે. n-1 100 સંખ્યા છે, 100 માંથી 1. સમાન તફાવત કેટલાનો છે? 1.1 નો. આ રીતે છે. ખ્યાલ આવ્યો? બધી રકમ મૂકી. અહીંયા ગણતરી આપણી પાકી હોય છે. 2 ગુણ્યા 50 100, એટલે આ તો 50 છે. 2 ગુણ્યા 0.6, 2 છંગ 12 ને નીચે 10, એટલે 1.2 થાય. 2 છંગ 12 અને 6 ના ઘાતમાં 10. જો મિત્રો, જેને થોડી તકલીફ છે એમ બાજુમાં કરી નાખવાનું આપણે. તો આ કેટલા થવાના? 6 ના છેદમાં 10 થવાના. 2 છંગ 12 ભાગ્યા 10 કરો તો કેટલા થવાના? 1.2 એમ. પ્લસ આ 100 માંથી 1 જાય તો 99. હવે જો મિત્રો, આ 100 માંથી 1 જાય તો કેટલા થવાના? 99. 99 ગુણ્યા કેટલા કરવાના છે? 1.8. એટલે ખરેખર આ થવાના 99 ગુણ્યા 11 ના છેદમાં કેટલા? 10. હવે 99 ગુણ્યા 11 કરવાનો હોય તો શું કરવાનું? આ 99 છે એટલે 9 અને 9. 9 વત્તા 9 કેટલા થવાના? 18. એટલે 18 1 ને 1 અહીંયા. તો આ કેટલા? 1089 આવશે. કેટલા આવશે? 1089. નીચે કેટલા છે? 10 છે, એટલે 108.9. તો આ કેટલા થવાના? 108.9. તો આ થશે 108.9. હવે તમને ખ્યાલ આવી ગયો કે 1.2 પ્લસ 108.9, તો 108.9 માં 1.2 ઉમેરીએ તો 11, એટલા થવાના 10. તો 110.1 એટલે 50 ગુણ્યા 110.1. તો આ 50 તો છે જ. આ 110.1 નીચે 10 જશે તો આ 0 0 ગયા. તો અહીંયા 5505. તો જવાબ કેટલા આવશે? 5505. સિમ્પલ હતું. 5 1 5 0, 5 1 5 5 1 5. તો જવાબ કેટલા આવ્યો? 5505 જે છે જવાબ આવ્યો. ફરીથી એક જ વસ્તુ કહેવું છે, ગણતરીમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું. દશાંશના ગુણાંક, દશાંશનો સરવાળો, આ દશાંશનો ભાગાકાર, બાદબાકી, આ બધી વસ્તુ તમારે છે, બેઝિક વસ્તુ જે છે એ તમારે પહેલા પાયો મજબૂત કરવાનો. તો પછી આ પ્રશ્ન તમને સહેલો લાગશે. ચલો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન આપણે જોયો. ચાલો પ્રકાર 3 ની વાત કરીએ. હવે પ્રકાર 3 ની અંદર આ રીતેના પ્રશ્ન આવે. પ્રકાર 3, 4 વત્તા 10 વત્તા 16 વત્તા 22 ખાલી જગ્યા ડેશ 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 538 નો સરવાળો કરવાનો. હવે મિત્રો આગળના પ્રશ્ન જોયો કે જેમાં છેલ્લો પદ તમને ખબર નહીં હતી,
પણ અહીંયા તમને શું ખબર છે, પહેલો પદ ખબર છે, છેલ્લો પદ ખબર છે અને સરવાળો કરવાનો. એટલે અહીંયા જો તમારે આ પદ્ધતિનો પ્રશ્ન આવશે ને તો SN બરાબર n/2 a પ્લસ tn નો તમે ઉપયોગ કરી શકો. પણ કેટલા પદ છે તે આમાં ખબર પડતી નથી. કેટલા પદ છે તે આપણે ખબર પડતી નથી. આમાં તમને ખ્યાલ આવે કે કેટલા પદ છે એ નથી ખબર પડતી. તો અહીંયા પ્રથમ તો આપણે શું કરવું પડશે કે કેટલા પદો છે ને તે શોધવું પડે. અને કેટલા પદ જે છે એ શોધવા માટે ફરીથી સૂત્રનો કયો ઉપયોગ કરવો પડે? tn બરાબર a પ્લસ n-1 d નો ઉપયોગ કરવો પડે. tn બરાબર a પ્લસ n-1 d નો આપણે ઉપયોગ કરવો પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રશ્નમાં a ની કિંમત કેટલી છે? 4. સમાન તફાવત d બરાબર કેટલા છે? 10 માંથી 4 બાદ કરો તો કેટલા થવાના? 6. અને છેલ્લી કિંમત tn આપેલી છે, એ કેટલી છે? 538. આ તમને આપ્યું છે. હવે પ્રથમ જે છે કે આ સૂત્રનો તમે ઉપયોગ કરો કે tn બરાબર a પ્લસ n-1 d નો તમે ઉપયોગ કરો. તો ત્યાંથી તમને કેટલા પદો, કેમ કે કેટલા પદો તો આપણે જોઈ છે, n ની કિંમત આપણે પ્રથમ શોધવી પડે. તો અહીંયા 538 આપ્યા છે. પ્રથમ પદ છે 4, n-1 તફાવત કેટલો છે? 6. તો અહીંયા 538 માંથી 4 જાય તો 534 બરાબર n-1 અને આટલા રહેવાના. બરાબર. તો n-1 કેટલા થશે? જો આ 538 માંથી 4 ગયા તો 534 છે, તો 534 ભાગ્યા 6. તો અહીંયા n-1 બરાબર 6 8 ઝા 48 થાય. 6 8 ઝા 48 એટલે 54. 6 ગુણ્યા 9 તો 54. તો n બરાબર કેટલા થયા? 89. આ માઇનસ 1 એ બાદ જતા પ્લસ 1, તો n ની કિંમત કઈ થવાની? 90. એટલે તમને n ની કિંમત 90 મળી ગઈ. અને n ની કિંમત 90 મળે એટલે તમે પ્રથમ ફોર્મ્યુલા SN બરાબર સરવાળો કરવાનો છે n/2 a પ્લસ tn નો ઉપયોગ ડાયરેક્ટ કરી શકો. કેમ કે ફરીથી પાછું 2a પ્લસ n-1 d કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે તમારી પાસે છેલ્લી રકમ છે અને પહેલી રકમ પણ તમારી પાસે છે જ. તો n ની કિંમત 90 આવી. 90 ભાગ્યા 2. પ્રથમ પદ કેવું છે? 4 છે. છેલ્લું પદ કેટલું છે? 538 છે, જે આપણે પહેલેથી જ ખબર છે. આ બધું કેમ કર્યું? કેમ કે મારી પાસે n નહીં હતા. n કેટલા પદ છે તે મને ખબર નહીં હતી. એટલા માટે n શોધવા માટે આપણે ફરીથી પહેલું સૂત્ર જે છે tn બરાબર a પ્લસ n-1 d નો આપણે ઉપયોગ કરવો પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 ગુણ્યા 45 એટલે 90 થાય, ગુણ્યા આ કેટલા થવાના? 542. આ કેટલા થવાના? 542. એટલે 542 ગુણ્યા 45 કરવાના છે. હવે આપણે તો આપણે જે છે કે આને આ રીતે કરી શકાય કે ભાઈ 542 ગુણ્યા 90 ભાગ્યા 2 કરીએ તો થોડું સિમ્પલ થઈ જાય કે 2 દુ 4, 2 7 14, 2 1 2 અને હવે 0 બરાબર. 9 1 9, 9 7 63, 9 2 18, 18 પ્લસ 6 કરું તો 24. તો 24390 જે છે તે આપણો જવાબ આવે. કેટલા આવે? 24390. ઓપ્શન નંબર A. ચલો બધાને ખ્યાલ આવી ગયો? ઓપ્શન નંબર A 24390 એ આપણો જવાબ આવશે. તો બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે જ્યારે પ્રશ્ન આ રીતે આવશે ત્યારે પહેલે તો પદો શોધવા પડશે અને પછી આપણે એના સરવાળા પર જવાનું. ચાલો આગળ વધીએ. બીજો પ્રશ્ન જો 4 + 7 + 10 + 13 + 16 211. એટલે તમને અહીંયા ફરીથી a ની કિંમત કેટલી છે? 4. tn ની કિંમત કેટલી છે? 211. પ્રથમ પદ અને છેલ્લું પદ ખબર છે. સમાન તફાવત કેટલો છે? 7 માંથી 4 એટલે કેટલા છે? 3. તો આટલું તો ખ્યાલ છે જ. હવે અહીંયાથી જે છે પ્રથમ આપણે પદો શોધવાના. એટલે ફરીથી tn બરાબર a પ્લસ n-1 d. કારણ કે આમાં ખબર નથી પડતી કે કેટલા પદો હશે. તો અહીંયા tn બરાબર કેટલા છે? 211. આ કેટલા છે? 4. આ n-1 d કેટલા છે? 3. હવે 211 માંથી 4 આપણે બાદ કરીએ. 211 માંથી આમ 4 આ બાદ જાય તો માઇનસ થવાના. એટલે કેટલા થાય? 207. કેટલા થવાના? 207. 211 માંથી 4 ઓછા કરીએ તો 207 થાય. બરાબર. n-1 ગુણ્યા 3. તો n-1 કેટલા થવાના? 207 ભાગ્યા 3. 3 6 ઝા 18, 3 9 ઝા 27. બરાબર. તો n બરાબર કેટલા થવાના? 69 પ્લસ 1 એટલે કેટલા થવાના? 70. તો n ની કિંમત કેટલી મળી? 70 મળી. હવે n ની કિંમત 70 માં તો SN બરાબર કેટલા થવાના? n/2 a પ્લસ tn. ખ્યાલ આવ્યો બધાને? પછી ડાયરેક્ટ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો. અને n તમને મળી ગયા છે 70 ભાગ્યા 2. પ્રથમ પદ છે 4, છેલ્લો પદ છે 211. તો ફરીથી જે છે અત્યારે તમે આને એમ જ રાખીએ 70 ભાગ્યા 2 ગુણ્યા કેટલા થવાના? 215. 211 માં 4 ઉમેરો કેટલા થવાના? 215. તો અહીંયા 2 ગુણ્યા 35 ગુણ્યા 215 કરવાના. હવે 35 ગુણ્યા 215 કરવાના એટલે 200 ગુણ્યા 15 ગુણ્યા 35. પહેલે 3 લઈ લેવાના, શૂન્ય મૂકી દેવાનું કે દશકના સ્થાન પર 3 × 5 = 15 એટલે
3 એકુ 3 વત્તા 1 એટલે 4, 3 દુ 6 એમ. 5 પચામ 25 એટલે 2, 5 એકુ 5 વત્તા 2 એટલે 7, 5 દુ 10. તો આ કેટલા થવાના? 5, આ 12, આ 5 અને 7. તો 7525 જે છે તે આપણો જવાબ આવશે. કેટલા આવશે? 7525. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો. સરવાળો જ્યારે આ રીતે તમારી પેટર્ન આવે તો તમારે આ રીતે કરવાનું રહેશે. ચાલો આગળ વધીએ. ઓકે, તો આપણે અહીંયા જે છે આ પ્રથમ ભાગ એરિથમેટિક પ્રોગ્રેશનનો પ્રથમ ભાગ પહોંચ્યો કે જેની અંદર આપણે શીખ્યા કે કયું પદ શોધવાનું, કે કેટલામું પદ છે એ આપણે જોયું. એની સાથે સાથે સરવાળો, બે અલગ અલગ પ્રકારના સરવાળા જે આવે તે પણ આપણે જોયું. તો મિત્રો, હજુ પણ જો તમે અમારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આના પછીના ભાગમાં હજુ આનાથી અલગ પ્રકારના પ્રશ્નો જે છે અને દાખલો આપણે જોશું. તો થેન્ક યુ વેરી મચ.